નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્રાઇમ ટાઈમ. આપની સાથે હું ઝરણા. ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચારોથી શરૂઆત કરીએ, જ્યાં રાજ્યના 2 મંત્રીઓ પાસેથી ખાતા છીનવી લેવાનો મક્કમ નિર્ણય કરવામાં આવ્યો છે. જી હા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે આ નિર્ણય. રાજેન્દ્ર ત્રિવેદી, કે જેઓ મહેસૂલ ખાતું સંભાળી રહ્યા હતા, તેમની પાસેથી આ ખાતું આંચકી લેવાયું છે. તો પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન ખાતું આંચકી લેવાયું છે. મુખ્યમંત્રીએ મક્કમતાથી 2 સિનિયર મંત્રીના ખાતા લઈ લીધા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ મોટો નિર્ણય કર્યો છે, જેમાં હવે મહેસૂલ વિભાગની જવાબદારી હર્ષ સંઘવીને સોંપવામાં આવી છે. 2 જવાબદાર નિવેદનને લઈને આ કડક એક્શન લેવાયા હોવાનું બહાર આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પૂર્ણેશ મોદીએ આપ્યું હતું એક 2 જવાબદાર નિવેદન, જેમાં વરસાદની પેટર્ન બદલાતા રોડ તૂટ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું. મંત્રીમંડળમાં થયેલા ફેરફારના સૌથી પહેલા ન્યૂઝ 18 ગુજરાતીએ સમાચાર આપ્યા. રાજકારણની કોઈ પણ ખબર હોય એ ગુજરાતના દર્શકો સુધી હંમેશા ન્યૂઝ 18 ગુજરાતી પહોંચાડતું રહ્યું છે, જે આજે પણ પુરવાર થયું. વધુ વિસ્તારથી માહિતી મેળવીએ સંવાદદાતા મયુર માકડિયા પાસેથી. મયુર, ખૂબ જ મોટા સમાચાર છે. એક તરફ જ્યાં વિધાનસભા ચૂંટણી 2022ના પડઘમ વાગી રહ્યા છે, અને બીજી તરફ મંત્રીમંડળમાં ખૂબ જ મોટા ફેરફાર પણ આ કહી શકાય, જ્યાં 2 સિનિયર મંત્રીઓ પાસેથી આ પદ છીનવાયા છે. એક તરફ 2 જવાબદાર નિવેદન તેની પાછળ કારણભૂત જણાવવામાં આવી રહ્યું છે. જાણવા માંગીશું કે આખરે શું કારણ હોઈ શકે જે આટલો મોટો મહત્વનો નિર્ણય લેવાયો મુખ્યમંત્રી દ્વારા? જી બિલકુલ, જણા તમને જણાવી દઉં કે જે રીતે વિજય રૂપાણી સરકાર એ બદલવામાં આવેલી, તેની અંદર મુખ્ય કારણ જે હતું તે પ્રજાના જે પ્રશ્નો હતા તેનું નિરાકરણ નહોતું થતું. સાથે જ પાર્ટીના જે કાર્યકરો હતા તેમના જે પ્રશ્નો છે તેમનું નિરાકરણ નહોતું થતું હતું. તે જ રીતે નવી સરકાર આવી ત્યારબાદ નવી ઉર્જાનો સંચાર થયેલો, અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની જે મંત્રીમંડળ છે તે પરફોર્મ કરતું હતું. શરૂઆતના 6 મહિના આ જે પરફોર્મન્સ છે તે તમામ મંત્રીઓ આપી રહેલા હતા, પરંતુ ધીમે ધીમે આ જે પરફોર્મન્સ છે તેની અંદર તેની ગતિ છે તેની અંદર જે છે તે ધીમી પડી રહેલી હતી. અને તેની અંદર ખાસ કરી અને જે મહેસૂલ વિભાગ છે અને R&B વિભાગ છે, આ બંને વિભાગની અંદર અનેક ફરિયાદો છે તે ઉપસ્થિત થતી હતી. મુખ્યમંત્રી પાસે પણ અનેક ફરિયાદો જતી હતી. સાથે જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ પાસે પણ અનેક ફરિયાદો આ વિભાગોની છે તે જઈ રહેલી હતી. અને આ તમામ આ જે ફરિયાદો છે તે ઉપરાંત આ જે મંત્રીઓની જે કામગીરી છે તે આ તમામ જે મુદ્દાઓ છે તેની ઉપર પાર્ટી હાઈકમાન્ડ એ નજર રાખી રહેલું હતું. પાર્ટી દ્વારા પણ જે છે તે રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહેલો હતો, અને અંતે જે છે તે નિર્ણય લેવામાં આવેલો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચૂંટણીના 3 મહિના પહેલા આ જે મહત્વનો જે નિર્ણય છે તે લીધેલો છે. અને રાજેન્દ્ર ત્રિવેદી, જે નંબર 2 પોઝિશનની અંદર આ સરકારની અંદર હતા, તેમની પાસેથી મહેસૂલ વિભાગ જેવું મહત્વનું જે ખાતું છે તે લઈ લેવામાં આવેલું છે. તે જ રીતે જો વાત કરીએ તો પૂર્ણેશ મોદી પાસે R&B વિભાગ જે છે મહત્વનું ખાતું કહી શકાય તે લઈ લેવામાં આવેલું છે. અને આ બંને જે વિભાગો છે, બંને ખાતાઓ જે છે તેનું કેબિનેટ કક્ષાનું જે મંત્રાલય છે તે મુખ્યમંત્રીએ પોતાની પાસે રાખેલું છે. રાજ્ય કક્ષાની જે જવાબદારી છે, જે પરફોર્મ કરેલા આ જે મંત્રીઓ હતા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, તેમને મહેસૂલ વિભાગ આપવામાં આવેલું. તે જ રીતે જગદીશ પંચાલ, તેમને R&B વિભાગ આપવામાં આવેલું. આ રીતે ચૂંટણીના હવે માત્ર 3 મહિનાનો સમય બાકી રહેલો છે, તેવાની અંદર મહેસૂલ વિભાગના અનેક ગૂંચવાડા ભરેલા પ્રશ્નો છે. છેવાડાના જે ગામડા છે તેના જે નાગરિકો છે તેમના પ્રશ્નો છે તેનું નિરાકરણ તાત્કાલિક થવું જોઈએ. તે જ રીતે જે રોડ રસ્તાના જે પ્રશ્નો છે, જે અલગ અલગ પ્રકારના જે રાજ્ય સરકારના મહત્વકાંક્ષી રોડ રસ્તાના જે પ્રોજેક્ટો છે તે મંદ ગતિએ ચાલી રહેલા છે, તો તે ગતિમાન થવા જોઈએ. આ તમામ મુદ્દાઓ છે તેમને ધ્યાનમાં રાખી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ જે બોલ્ડ નિર્ણય છે તે લેવામાં આવેલો છે. જી બિલકુલ મયુર, આભાર. તો ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય, જ્યાં વિધાનસભા ચૂંટણીને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે, બેઠકોના સિલસિલા ચાલી રહ્યા છે, તે બીજી તરફ 2 સિનિયર મંત્રીઓ પાસેથી તેમના ખાતા છીનવી લેવાયા છે. એક તરફ 2 જવાબદાર નિવેદનનું કારણ આપવામાં આવી રહ્યું છે, ત્યાં હોઈ શકે કે અન્ય કોઈ કારણ પણ હોઈ શકે, પરંતુ હાલ તો આ બંને ખાતાની જવાબદારી જે છે, એક ખાતાની જવાબદારી હાલ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના સિરે સોંપવામાં આવી છે, જ્યારે કે જગદીશ પંચાલને જવાબદારી સોંપવામાં આવી છે કે આ બંને નેતાઓ છે તેના પદ ચોક્કસથી વધ્યા છે, જ્યારે કે રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી, જેઓની પાસેથી આ ખાતા છીનવાઈ ગયા છે.
અને હવે જોઈએ દિવસભરની અન્ય ટોપ 50 ખબરો। આવતીકાલે ગુજરાત આવશે। કાલે કમલમમાં જામશે વિવિધ મોરચાઓની બેઠકોનો દોર। બેઠકોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે। વિધાનસભા ચૂંટણીની રણનીતિઓને લઈ યોજાશે કોર ગ્રુપની બેઠક। વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપનું કાઉન્ટડાઉન શરૂ। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ગુજરાતની મુલાકાતે। તારીખ 21 અને 22 બે દિવસ પાટણની મુલાકાતે જશે પિયુષ ગોયલ। 2 દિવસ પાટણની મુલાકાત દરમિયાન ચૂંટણીલક્ષી બેઠકો યોજશે પિયુષ ગોયલ। પાટણ લોકસભા વિસ્તારમાં આવતી તમામ વિધાનસભા બેઠકોની સમીક્ષા કરશે। રણનીતિના ભાગરૂપે જિલ્લા હોદ્દેદારો અને કાર્યકરો સાથે પણ બેઠક કરશે। ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે કેન્દ્રીય મંત્રી। વિધાનસભા ચૂંટણી પૂર્વે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંબાજીમાં આપ્યું મોટું નિવેદન। ચૂંટણી લડવાની વાત અંગે વિજય રૂપાણીએ કરી સ્પષ્ટતા। કહ્યું, પાર્ટી ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ અને ટિકિટ નહીં આપે તો નહીં લડું ચૂંટણી, પરંતુ હું ભાજપ પક્ષ સાથે જ રહીશ। ખોટા રાજકીય ગરમાગરમીનો અંત લાવવા પૂર્વ મુખ્યમંત્રીનું સૂચક નિવેદન। ચૂંટણી પંચ સાથે કોંગ્રેસ પ્રતિનિધિ મંડળની મુલાકાત। કોંગ્રેસ નેતાઓએ રાજ્યભરમાં 15 થી 20 લાખ ડુપ્લિકેટ મતદારો શોધ્યા હોવાનો દાવો કર્યો। મહેસાણા વિધાનસભામાં 6,679 ડુપ્લિકેટ મતદાર તથા ગાંધીનગર ઉત્તરમાં 7 થી 8 હજાર ડુપ્લિકેટ મતદાર હોવાનો દાવો કરાયો। એક જ મતદાર અન્ય વિધાનસભામાં હોય તેવા 4,000 મતદારો હોવાનો દાવો કર્યો। જો ચૂંટણી પંચ સુધારા નહીં કરે તો હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની કોંગ્રેસી ચીમકી। ચૂંટણી પહેલા કોંગ્રેસે વધુ એક ઝટકો। વધુ એક આદિવાસી નેતા કરશે કોંગ્રેસને અલવિદા। પ્રાંતિજના પૂર્વ એમએલએ મહેન્દ્રસિંહ બારૈયા 22 ઓગસ્ટે ભાજપમાં જોડાશે। આ પહેલા 17 ઓગસ્ટે નરેશ રાવલ અને રાજુ પરમાર પણ હાથનો સાથ છોડી કેસરિયા કર્યા હતા। એટલે કે હવે અશ્વિન કોટવાલ, કેવલ જોશિયારા બાદ મહેન્દ્રસિંહ બારૈયાના કેસરિયા। વરસાદના આક્રમક રાઉન્ડ માટે ગુજરાતવાસીઓ ફરી તૈયાર થઈ જાઓ। સોમવારે 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી તથા મંગળવારે ભારેથી અતિભારે વરસાદની સંભાવના સાથે 2 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે તો 5 જિલ્લામાં યલો એલર્ટ જાહેર। આ ઉપરાંત દરિયો પણ આક્રમક અંદાજ બતાવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। બનાસકાંઠાના થરાદનું નાગલા ગામ હાલ પાણીથી છલોછલ થઈ ગયું છે। થોડા સમય પહેલા પડેલા સાંબેલાધાર વરસાદનું પાણી હજુ પણ નાગલા ગામમાંથી ઓસર્યું નથી। વર્ષ 2015 તેમજ 2017માં પણ આ જ પ્રમાણેની સ્થિતિ જોવા મળી હતી અને ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ગામ સંપૂર્ણ રીતે બેટમાં ફેરવાયું છે। બનાસકાંઠાના સાંસદે પણ ગામની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી। ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા ભરૂચ નજીક નર્મદા નદીની જળસપાટીમાં સતત ઘટાડો નોંધાતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે। નર્મદા નદી ભયજનક સપાટીની નીચે પહોંચી ગઈ છે। ગોલ્ડન બ્રિજ નજીક નર્મદાની સપાટી 19 ફૂટ નોંધાઈ હતી। નર્મદા નદીની ભયજનક સપાટી 24 ફૂટ છે। છેલ્લા 24 કલાકમાં નદીની જળસપાટી 7 ફૂટ જેટલી ઘટી છે, જેને લઈ તંત્રને પણ રાહત થઈ છે। મહીસાગરના કડાણા ડેમમાં સતત ત્રીજા દિવસે પાણીની આવક યથાવત જોવા મળી। ડેમમાં 29,000 ક્યુસેક પાણીની આવક થઈ, તેની સામે રૂલ લેવલ જાળવી રાખવા માટે પાણી નદીમાં છોડાઈ રહ્યું છે। પાવર હાઉસ મારફતે 15,000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે। કડાણા ડેમ ભરાતા 8 જિલ્લાના માથેથી પાણીનું સંકટ ટળી જશે, જેને લઈ ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે। ચોમાસા બાદ અમદાવાદમાં ખાડારાજ જોવા મળી રહ્યું છે। વિશાલા સર્કલથી નરોડા સુધીના હાઈવે રોડની સ્થિતિ સાવ કફોડી બની છે। વરસાદની સિઝન પૂર્ણ થવાના આરે છે, છતાંય તંત્રના પેટનું પાણી નથી હાલ્યું। તંત્રના વાકે શહેરીજનોને ત્રાસ સહન કરવો પડી રહ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં કમર તૂટી જાય અને વાહનો પણ તૂટી જાય તેવા ખાડા જોવા મળી રહ્યા છે। વિશાલા સર્કલથી નરોડા સુધી પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠે તેવા રોડ રસ્તા છે। ખાડારાજે સુરતની સુરત બદલી નાખી। વરસાદના વિરામ બાદ સુરતના રસ્તાઓ પર ફરવું ઊંટની સવારી સમાન બની ગયું છે। લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। ખાડારાજને દૂર કરવા લાખોનો ખર્ચ કર્યા છતાં સમસ્યા ત્યાંની ત્યાં છે। શહેરીજનોના ટેક્સના પૈસા કોન્ટ્રાક્ટર્સને આપી ખાડા પૂરવાની કામગીરી કરાવવામાં આવે છે, પરંતુ કોન્ટ્રાક્ટર્સ કાળું ધોળું કરીને નબળી કામગીરી કરતા હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે।
આ તરફ વડોદરામાં પણ વરસાદ બાદ ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। વડોદરાના સમા વિસ્તારના મુખ્ય રસ્તા પર મસમોટો ભૂવો પડતા રસ્તો બંધ કરવાની ફરજ પડી છે। 20 વર્ષ જૂની લાઇન પર વરસાદી ગટરની ચેમ્બર્સ બેસી જતા ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે। જો કે સમગ્ર મામલે કોર્પોરેશને બેરિકેડ મારી સંતોષ માનતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। વહેલી તકે ભૂવાને પૂરવાની કામગીરી કરવા સ્થાનિકોની માંગ છે। પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર છે, કારણ કે સ્થાનિકોએ અનેક વખત અહીં પુલ બનાવવાની વાત કરી છે, પરંતુ તંત્ર આંખ આડા કાન કરે છે। દ્રશ્યો છે રાજકોટના જસદણના અંબાજી મંદિર પાસેના। અહીં પુલ ન હોવાને કારણે લોકોએ કોઝવે પરથી જ પસાર થવું પડે છે। નવરાત્રીમાં હજારો લોકો માતાજીના દર્શન કરવા આવે છે। જો કોઝવે પરથી પસાર ન થાય તો 3 કિલોમીટર સુધીનો ફેરો થાય છે। જો કે વહીવટી તંત્રએ આ અંગે હાથ ખંખેરતા કહ્યું કે પુલ બનાવવાની મંજૂરી મળી ગઈ છે। જો કે પુલ ક્યારે બને છે તે તો જોવાનું રહ્યું। દાહોદ શહેરમાં ખાડારાશને લઈ લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે। સ્માર્ટ સિટી અંતર્ગત ચાલતા કામોને લઈ ઠેર ઠેર ખોદકામ કરી દેવામાં આવ્યું છે। તંત્ર દ્વારા કેટલાક ખાડાઓમાં માટી અને પથ્થરથી પુરાણ તો કરવામાં આવ્યું છે, પરંતુ તે માત્ર નામનું હોય તેવો આક્ષેપ સ્થાનિકો તરફથી કરાઈ રહ્યો છે। સ્થાનિકોની ઉગ્ર માંગ છે કે વહેલી તકે ખાડાઓનું યોગ્ય પુરાણ થાય। જૂનાગઢ સોમનાથ હાઈવે પર ખાડારાશને દૂર કરવા પોલીસ તંત્ર મેદાને આવી ગયું છે। ટ્રાફિક પોલીસ જવાનોએ પ્રશંસનીય કામગીરી હાથ ધરી છે। જે કામ હાઈવે ઓથોરિટી કે કોન્ટ્રાક્ટરે કરવું જોઈએ એ કામ જૂનાગઢની ટ્રાફિક પોલીસના જવાનો કરી રહ્યા છે। સામાન્ય રીતે ચલણ આપે ત્યારે ટ્રાફિક પોલીસનો વ્યવહાર વાહન ચાલકોને આકરો લાગે છે, પણ એ જ ટ્રાફિક પોલીસના જવાનોને લોકોના જીવ અને તેમના સ્વાસ્થ્યની ચિંતા કરી ખાડા પુરાણની કામગીરી કરી રહ્યા છે। સાબરકાંઠા સહકારી જેન વિસ્તારમાં પડેલા જીવલેણ ખાડાથી લોકો ત્રાહીમાં। નેશનલ હાઈવે નંબર 8 પર પડેલા ખાડામાં 10 જ મિનિટમાં 2 રિક્ષાઓ પલટી ખાઈ ગઈ। મીઠાઈ લઈને જઈ રહેલી રિક્ષા પલટી ખાઈ જતા વેપારીને મોટું નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો। લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે ખાડા વધી રહ્યા છે, તેમ તેમ અકસ્માતો પણ વધી રહ્યા છે, પરંતુ ખાડા ત્યારે જ પુરાશે જ્યારે કોઈ નેતા કે પછી કર્મચારી ભોગ બનશે। રાજ્યમાં રખડતા ઢોરનો આતંક સતત વધી રહ્યો છે। છેલ્લા 24 થી 28 કલાકની જ વાત કરીએ તો રખડતા ઢોરની અડફેટમાં આવતા માત્ર અમદાવાદમાં જ 2 લોકો મોતનો કોળિયો બની ચૂક્યા છે। એરપોર્ટ સર્કલ પાસે 16 ઓગસ્ટે રખડતા ઢોરનો શિકાર બનેલા બાઇક ચાલકના સીસીટીવી સામે આવ્યા। રસ્તા પર ઉભેલા ઢોરથી અથડાતા 40 વર્ષીય આકાશનું મોત નીપજ્યું હતું। અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત। શહેરના વિવિધ વિસ્તારોના મુખ્ય રસ્તાઓ પર જ ઢોરના અડીંગાને લઈ શહેરીજનોને ભારે હાલાકી। અવારનવાર થતા ઢોરના હુમલાને લઈને પણ લોકોમાં ભારે ભયનો માહોલ છે। સાથે ઓફિસ ટાઈમમાં રસ્તા વચ્ચે જમાવડો કરીને બેસેલા ઢોરથી ટ્રાફિકની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે। અનેકવાર રજૂઆત છતાં એએમસીના આંખ આડા કાનને લઈ લોકોમાં ભારે નારાજગી છે। વડોદરા મનપાની બેદરકારીએ વાહન ચાલકનો લીધો ભોગ। સુભાનપુરા ઝાંસી રાણી સર્કલ પાસે રખડતા ઢોરે અડફેટે લેતા 48 વર્ષીય વાહન ચાલકનું મોત। સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી વાહન ચાલકને દોડતી ગાયો ન દેખાઈ। પરિવારના મોભી જિગ્નેશ રાજપૂતના મૃત્યુથી દીકરી અને પત્નીએ સહારો ગુમાવ્યો છે। મનપાના મોટા મોટા દાવા કરતું હોય છે, પરંતુ જ્યારે કોઈનો જીવ લેવાઈ જાય છે ત્યારે કેમ ચૂપ થઈ જાય છે? લોકમુખે એક જ પ્રશ્નની ચર્ચા થઈ રહી છે કે ક્યારે રખડતા ઢોરથી છુટકારો મળશે? આધેડનું મોત નિપજ્યા બાદ હવે કોર્પોરેશન સફાળું જાગ્યું છે। કોર્પોરેશન દ્વારા ઢોરવાડા સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જો કે કોર્પોરેશનના કર્મચારીઓ અને ઢોર માલિકો વચ્ચે ઘર્ષણ થયું। કોર્પોરેશન અધિકારીઓ સાથે પોલીસનો કાફલો પણ સ્થળ પર તૈનાત રખાયો। વડોદરામાં વધુ એક વ્યક્તિ રખડતી રંજાડનો શિકાર બની અને આ વખતે તો સરકારનો કર્મી પોલીસ હેડ કોન્સ્ટેબલ જ ઢોરની અડફેટે આવ્યો છે। ખોડિયારનગરમાં ઢોરની અડફેટે આવતા પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હતા। તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। એક બાદ એક સામે આવતી ઘટનાઓને લઈ લોકોમાં ભારે રોષ છે। વડોદરામાં ઢોર બાદ હવે કપિરાજનો પણ આતંક। પ્રતાપનગર રોડ પર આવેલા સિંધવાઈ માતાના મંદિરમાં ઘૂસી કપિરાજે પૂજારીને બચકું ભર્યું। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। પૂજારી માતાજીની આરતી કરતા હતા તે સમયે જ અચાનક કપિરાજ મંદિરના ગર્ભગૃહમાં આવીને પૂજારીને પગમાં બચકું ભરી દે છે। બચાવમાં પૂજારી હાકોટા અને પડકાર કરતા કપિરાજ ભાગી છૂટ્યો।
સુરતના અમરોલી વિસ્તારમાં ઉછીના લીધેલા 300 રૂપિયા પરત ન કરતા મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી. માનસી ઓડ નામના શખ્સે પોતાના જ મિત્ર ગોવિંદસિંહ પવારને 300 રૂપિયા આપ્યા હતા, જે પરત માંગવા છતાં ગોવિંદસિંહે ન આપતા આવેશમાં આવીને આરોપી માનસિંહે પથ્થરનો ઘા ઝીકી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો. ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપી માનસીને પકડીને વધુ તપાસ શરૂ કરી છે. રાજકોટના લોકમેળામાં ફૂડ વિભાગનું સઘન ચેકિંગ. ખાણીપીણી અને આઈસ્ક્રીમના સ્ટોલ, ફૂડ અને ડ્રગ્સ વિભાગની રડારમાં. સતત બીજા દિવસે મેળામાં આરોગ્યની ટીમ ત્રાટકી હતી. દરોડામાં અખાદ્ય આઈસ્ક્રીમનો જથ્થો મળી આવતા અધિકારીઓએ સ્ટોલ સીલ કરી સ્ટોલ માલિકને નોટિસ ફટકારી. આરોગ્ય વિભાગના દરોડાને લઈ ફૂડ સ્ટોલ માલિકોમાં ફફડાટ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો હવે વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. કોરોનાના 2 વર્ષ બાદ યોજાયેલા લોકમેળામાં લાખોની સંખ્યામાં લોકો મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે એક વિદેશી નાગરિકે પણ રાજકોટની શાન સમાન લોકમેળાની મુલાકાત લીધી. સાઉથ કોરિયાથી આવેલ ક્વાંગમી નામનો વિદેશી નાગરિક મેળાની મજા માણતો નજરે પડ્યો હતો. તહેવારોની રજાઓ હવે પૂર્ણ થવાને આરે છે, ત્યારે અંતિમ દિવસોમાં સાપુતારામાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી. સાપુતારામાં પ્રવાસન વિભાગ દ્વારા મેઘ મલ્હાર ફેસ્ટિવલનું આયોજન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રવાસીઓના ધસારાના પગલે રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જો કે સ્થાનિકોમાં સારી રોજગારી અને ધંધાને લઈ ખુશીનો માહોલ જોવા મળ્યો. તહેવારો અને રજાઓના માહોલ વચ્ચે કેવડિયા ખાતે પ્રવાસીઓ ઉમટ્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી. કેવડિયામાં નર્મદા ડેમ ઓવરફ્લો થતા દેશ વિદેશથી પણ પ્રવાસીઓની મુલાકાત લઈ રહ્યા છે. કેવડિયાની મુલાકાતે આવેલા પ્રવાસીઓને સ્વચ્છ અને કુદરતી વાતાવરણનો અનુભવ થવાથી લોકોમાં આનંદનો માહોલ છે. રજાના દિવસોમાં કેવડિયાની મુલાકાતે 7 લાખથી પણ વધુ લોકો આવ્યા. મોડાસામાં ગાજણ પાસે વાહન ચાલકોએ હોબાળો મચાવ્યો. હોબાળાનું કારણ જાણશો તો તમે પણ ચોંકી જશો. પાણી મિશ્રિત પેટ્રોલને કારણે 50થી વધુ બાઇકો ખરાબ થઈ ચૂક્યા છે. લોકોનો આક્ષેપ છે કે ગાજણ ટોલ બૂથ નજીક આવેલા ચિરાગ પેટ્રોલ પંપ પર ભેળસેળવાળું પેટ્રોલ આપવામાં આવે છે. પેટ્રોલ પંપ પર હંગામો થતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસ તરફથી તપાસ અંગેની બાહેધરી અપાતા માંડ મામલો થાળે પડ્યો. અરવલ્લીમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ધોવાયા છે. સ્ટેટ હાઈવે ધોવાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મોડાસાથી શામળાજી સુધીના 30 કિલોમીટરના સ્ટેટ હાઈવે પર 300થી વધારે ખાડાઓ જોવા મળે છે. ગાજણ મરડિયા ઇસરોલ પાસે ખાડારાજ જોવા મળ્યું. ટેક્સની તગડી રકમ ચૂકવ્યા બાદ પણ વેઠવી પડતી ઊંટની સવારીથી લોકો ત્રાહીમામ પોકારી ચૂક્યા છે અને ત્વરિત રીતે હાઈવેનું રિપેરિંગ કરવા માંગ કરી રહ્યા છે. રામદેવરા જતા ગુજરાતના પ્રવાસીઓનો રાજસ્થાનના સુમેરપુર હાઈવે પર અકસ્માત થતા 4 યાત્રાળુઓના ઘટના સ્થળે મોત. 20થી વધુ યાત્રાળુઓ ઇજાગ્રસ્ત. અકસ્માત અંગે પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું. પ્રધાનમંત્રી મોદીએ લખ્યું કે ભોગ બનનારાના પરિવારજનો સાથે મારી સંવેદના. ઘાયલ લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વીટ કરી સંવેદના વ્યક્ત કરી. ગઢડામાં બીએપીએસ મંદિરના સેવકની હત્યા કરનાર સાથી સેવકની પોલીસે ધરપકડ કરી. આરોપી મહેન્દ્રસિંહ રાઠવાએ અમેરિકા જવાની લાલચમાં પોતાના સાથી સેવક પ્રતાપસિંહ સિંધાની લોખંડના પાઇપ મારી હત્યા કરી હતી. અમેરિકામાં આવેલા બીએપીએસ મંદિરમાં સેવા માટે મંદિરના વહીવટીતંત્રએ મહેન્દ્રસિંહને અમેરિકા મોકલવાનું નક્કી કર્યું હતું. જો કે પ્રતાપસિંહે પોતાના પુત્રને અમેરિકા મોકલવાની ભલામણ કરતા મહેન્દ્રસિંહને લાગી આવ્યું, જેનું મનદુખ રાખીને તેણે હત્યાને અંજામ આપ્યો હતો. સુરતમાં વકીલ મેહુલ બોગરા પર હુમલો કરનાર આરોપી ટીઆરબી જવાન સાજણ ભરવાડને કોર્ટમાં રજૂ કરાયો. વકીલોએ સાજણ હાય હાયના નારા લગાવ્યા. બીજી તરફ સાજણના સમર્થકોએ સાજણભાઈ જિંદાબાદના નારા લગાવ્યા, જેને લઈ કોર્ટ પરિસરમાં માહોલ ગરમાયો. 18 ઓગસ્ટે ખોટી રીતે ઉઘરાણી કરતા ટીઆરબી જવાનો વિડીયો ઉતારતી સમયે વકીલ મેહુલ બોગરા પર ટીઆરબી જવાન સાજણ ભરવાડે હુમલો કર્યો હતો, જેને લઈ ટીઆરબી જવાનને બરતરફ કરાયો છે. તો વકીલ મેહુલ બોગરા વિરુદ્ધ પણ એટ્રોસિટીનો ગુનો દાખલ કરાયો છે. ખેડાના યાત્રાધામ વડતાલથી ઐતિહાસિક સમરસ કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. કાવડ યાત્રાનું અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. કાવડ યાત્રામાં હરિદ્વારથી જળ લાવી 182 વિધાનસભાઓના 202 શિવાલયોમાં અભિષેક કરવામાં આવશે. કાવડ યાત્રાનો શુભારંભ ગુજરાતના પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ CR પાટીલ દ્વારા કરવામાં આવ્યો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાધુ સંતો તથા લોકો જોડાયા. અમદાવાદના દરિયાપુરમાં આવેલ હનુમાન પોળની લાલા પોળમાં મટકી ફોડ દરમિયાન દુર્ઘટના સર્જાઈ. મટકી ફોડ કાર્યક્રમમાં દિવાલનો ભાગ અને ચબૂતરો તૂટી પડતા એક માસૂમ બાળકનું ઘટના સ્થળે મોત. 15 વર્ષીય તરુણ મટકી ફોડવા માટે ઉપર ચડી રહ્યો હતો. તે જ દરમિયાન જમીન પર પટકાતા તેનું મોત નીપજ્યું.
તહેવારના દિવસે બાળકનું મોત થતા પરિવાર સહિત સમગ્ર પોળમાં દુઃખનો માહોલ છવાયો હતો. જૂનાગઢ વંથલીના ખોરાસા ગામે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ આઠમ નહીં પરંતુ નોમના દિવસે ઉજવવામાં આવે છે. દક્ષિણની પરંપરા મુજબ ખોરાસા ગામે ભગવાન વ્યંકટેશ બિરાજે છે અને ગુજરાતમાં એકમાત્ર જગ્યા છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ આ રીતે ઉજવાય છે. મુંબઈમાં દહીહાંડી ઉત્સવ દરમિયાન દુર્ઘટના સર્જાઈ, જેમાં એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચી. દહીહાંડી બાંધતી વખતે એક યુવકે સંતુલન ગુમાવ્યું અને જમીન પર પટકાયો હતો, જેના કારણે તેને ગંભીર ઇજા પહોંચી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સીડી પર ચડીને યુવક દહીહાંડી બાંધવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સંતુલન ન જાળવી શકતા નીચે પટકાયો. યુવકને તરત જ થાણેની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો. કેવડિયા પાસે ઝરવાણી ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ. પ્રસૂતિની પીડાથી પીડિત મહિલાને જોડીમાં હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી. વરસાદના કારણે દર વર્ષે ઝરવાણી ગામના રસ્તા પર ખાડીમાં પાણીના લીધે એમ્બ્યુલન્સ આવી નથી શકતી. અચાનક મહિલાને પ્રસૂતિની પીડા થતા ગામના લોકો પગપાળા 2 કિલોમીટર સુધી પીડિત મહિલાને જોડીમાં નાખીને હોસ્પિટલ લઈ ગયા. 500ની વસ્તી ધરાવતા ગામના લોકો ખાડી પર પુલ બાંધવાની માંગ કરી રહ્યા છે. છોટાઉદેપુરમાં પાવી જેતપુરમાં સમડી ગામે દીપડાની દહેશત. દીપડો ગામમાં ઘૂસી આવતા જેને જ્યાં જગ્યા મળી ત્યાં પોતાનો જીવ બચાવીને ભાગી છૂટ્યા. કેટલાક લોકો દિવાલ ઉપર ચડી ગયા તો એક મહિલા તો જીવ બચાવવા માટે ઝાડની ટોચ પર જ ચડી ગયા. દીપડા અંગે જાણ થતાં વન વિભાગ પણ ઘટના સ્થળે દોડી આવ્યું.